કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભચાઉ તાલુકાના વાંઢિયા નર્મદા કેનાલમાંથી પસાર થતી પેટા કેનાલ ગામો છાડવાડા, લલિયાણા, આંબલિયારા, જંગી, વાંઢિયા વગેરે ખેતી માટે પાણી આપવાની વ્યવસ્થા હોવા છતાં કોઈ મેન્ટેનન્સ કે સાફ સફાઈ વગર અને કન્સ્ટ્રક્શન કામ અધૂરું હોવા છતાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલે સાંજથી જંગી ગામના સીમાડામાંથી પસાર થતી કેનાલમાંથી સતત લાખો લીટર પાણી બહાર વહી રહ્યું છે. છેલ્લા 15 કલાકથી આ વેડફો ચાલુ છે. ઉનાળુ પાકનું વાવેતર પણ થયું નથી. માત્ર 1-2 ખેતરમાં જ વાવેતર હોય તો નવાઈ નહીં. નર્મદા નિગમના અધિકારીઓએ 2025ના જૂન મહિનામાં જ તમામ કામ પૂર્ણ થઈ જશે તેવી બાહેધરી આપી હતી, પરંતુ આજે પણ અનેક જગ્યાએ કન્સ્ટ્રક્શન, સાફ સફાઈ અને મેન્ટેનન્સનું કામ બાકી છે. છતાં પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિકોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ અધૂરા કામ વચ્ચે પાણી છોડીને તંત્ર એવું શું દર્શાવવા માંગે છે કે કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે અને ખોટા સાચા બિલો બનાવીને કામગીરી પૂરી કરી દેવાઈ છે. વધુમાં વરસાદને હજુ 3 થી 4 મહિના બાકી છે અને અત્યારથી જ કેનાલમાંથી પાણી લીક થવા લાગ્યું છે. બીજી તરફ અંતરિયાળ ગામડાઓમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. નર્મદા નિગમના અધિકારીઓની આ બુદ્ધિની પ્રદર્શન પર સ્થાનિકોના રોષ વધી રહ્યો છે. રિપોર્ટર જમાલ રાયમા, સામખિયારી, કચ્છ.